આજે વૈશાખ વદ અમાસ છે અને એકમ છે, બે ભેગા છે. મંગળવાર છે, તારીખ 27/5/2025 વર્ષ છે. પછી પાછા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. બહુ દયાળુ સ્વભાવ છે મુક્તાનંદ સ્વામીનો. પ્રશ્ન બહુ નાનો છે, વિચારણીય છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ, જેને તામસી કર્મ ઘણા હોય તેના હયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન પડે? તામસી કર્મ એને ઘણા કર્યા હોય, મારવું ને કૂટવું ને કાપવું ને ખીજાવવું ને, આ બધા તામસી કર્મ છે. હવે આવા તામસી કર્મ જેને કર્યા હોય તો એ તામસી કર્મવાળાના એ કર્મ ટળે કે ન ટળે? અને એના હયામાં કળિયુગ વર્તે કે વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે? એનામાં તામસી કર્મ ટળી જાય અને જે કળિયુગમાં વર્તતો હોય તે સતયુગ વર્તે, એના માટે કોઈ ઉપાય છે? અઘરો ઉપાય છે. ખાટકી માણસને કહેવું સૂચતું હશે? ભગવાન ભજી લેવા એવું? એને સત્વગુણ પ્રધાન ક્યારે વર્તે, ક્યારે ન વર્તે? એને રજોગુણ ને તમોગુણમાંથી ઊંચા જ ના આવે. પણ છતાં શ્રીજી મુક્તાનંદ સ્વામીના દયાળુ સ્વભાવને કારણે કહ્યું કે મહારાજ એ ક્યારે સુધરે કે ન સુધરે? શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિ શ્રદ્ધા હોય અને તે દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય તેનો નાશ થઈ જાય છે. બોલો કેટલી મહત્ત્વની વાત કરી. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ હોય. વાલેલા વરોની વાત આપણે જાણીએ છીએ કેવો હતો. મારકૂટ સિવાય એ શોધતો જ હતો કે મારા ભાઈને મારા પાપા ક્યારે આવે ને એ હુલ્લડ કરી અને પતાવી દેવાના અને મિલકત લઈ લેવાની. એમાં ગુણાતીતાનંદ સ્વામીનો આ એક પ્રસંગ અબજ છે કે ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થાય અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે વાલેરા વરુ, આમાંથી શું થશે? આમાંથી શું થશે? કોઈને મારી નાખીશ, કાપી નાખીશ, એમાંથી લાભ શું થશે? પણ સ્વામી મારો ગ્રાસ લઈ લીધો છે, એને હું છોડું કેવી રીતે? મારા બાપનો ભાગ તો દાદાની, એની મિલકત તો મારા દાદાની હતી, મારા બાપની ક્યાં હતી? તો મને ભાગ મળવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ બધું બંધ કરી નાખ, મારા વચનમાં વિશ્વાસ હોય, મારા વચનમાં પેલો વિશ્વાસ રાખ કે સ્વામી બોલ્યા છે એ સત્ય થશે. તો કે બોલો સ્વામીજી, 7મે દિવસે તને તારો ગ્રાસ પાછો મળશે, પણ હવે હુલ્લડ છોડી દે. એમ સ્વામી? તો કે હા, હું ભણેલો નથી હો. તે સ્વામીએ કાઠીમાં એક 7 ગાંઠો બાંધી આપ, દરરોજ એક ગાંઠ છોડી નાખજે. આ એક સ્વામી કે આજની છોડી દઉં અત્યારે જ? તો હા છોડી દે. અને 7 દિવસ ગયા અને એના મામા ભેગા ભળ્યા અને વાલા વરુને ગ્રાસ મળી ગયો. ગ્રાસ મળી ગયો. આપણે જાણીએ છીએ મહાપુરુષની દયા થાય તો ઉખર ભૂમિમાં એક રમણીય ભૂમિ બનાવી દીધી ગુણાતીતાનંદ સ્વામી. પાણી કરી દીધું, બધું સુખી થયું. પણ કહેવાનું એવું કે એ આવો ખાટકી હતો, મારકૂટ સિવાય કંઈ કરતો ન હતો. પણ એક દિવસ વાલેરા વરુ પોતાની ડેલીમાં બેઠા હોય અને એક પટેલ પોતાની પત્ની લઈને તુલસી શ્યામ જતો હોય અને વાલેરા વરુ બધું પટેલ તો કે હા તુલસી શ્યામ કેમ જાઓ છો? તો કે બાપા મારે 2 પત્ની છે પણ છોકરું નથી. તો તુલસી શ્યામ ભગવાનને પ્રાર્થના કરી કંઈક સંતાન થાય. આ નવી છે કે જૂની છે? તો કે આ તો નવી છે. તે જૂનીને કેમ સાથે લાવ્યો નહીં? તો કે હવે એની સાથે મને બહુ હેતપ્રીત ઓછું છે. અચ્છા, તો લેતો જા, હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને જો મારા વચનમાં વિશ્વાસ હોય તો જૂનીને 2 દીકરા થશે. હવે આવું વચન જેનું સિદ્ધ થતું હોય ને 2 દીકરા થયા. બોલો, હવે એક દિવસનો ખાટકી માણસ આવી ગયો ને સતયુગ. સંતના વચનમાં એટલે મહારાજ કે અતિ શ્રદ્ધા હોય અને દ્રઢ વિશ્વાસ હોય કે સંતો કહે છે એમ થાય. બદલીવાળો ભાણ ખાચર. હવે જગત જાણે છે 6 ઘેટા ગલુડિયા નાના બચ્ચાઓ ઉપાડી જાય, જે જન્મેલા હોય તેને, અને 6નો નાસ્તો કરી જાય. આવો મહાપાપી એને જ્યારે આનંદાનંદ સ્વામી બ્રહ્મચારીને લૂંટવા આવ્યો ત્યારે આનંદ સ્વામી કહી, લૂંટીને શું કરીશ? અમારી પાસે શું હોય? તુંબડા ને માળા હોય, જે હોય તે. એમ? તો કે હા, તો આનાથી શું થાય? કે મારું તો કામ આ છે, એમાં લૂંટવાનું, એમાં કામનું. સ્વામી કે બેસ બેસ બેસ, બધું આપી દઈએ, બધું આપી દઈએ, અમે અમારી પાસે છે એ બધું આપી દઈએ, બેસ. અને સ્વામીએ બેઠા અને એને બદલીવાળા ભાણ ખાચરને વાત કરી અને ગળે ઉતરી ગઈ કે આ પાપ ક્યાં છૂટીશ? આ પાપમાંથી બારો જઈશ ક્યાં? કોણ તને
તારો ધણી થશે. આ વચનામૃતના પ્રસંગે બાકી આ વાત ઘણી વાર થઈ ચૂકી છે. પણ જો વચનામૃતના પ્રસંગે જો મહારાજ કહે છે કે અતિ શ્રદ્ધા હોય ને અતિશય વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હોય તો શું ના થાય? એ ભડલીવાળો ભાણખાચર સુધરી ગયો અને એવો એકાંતિક ભક્ત બન્યો કે જગતમાં એમ લખ્યું, સંપ્રદાયમાં લખાયું કે ભડલીવાળા ભાણખાચરનું કોઈ દર્શન કરે તો એનું કલ્યાણ થઈ જાય. નહીં તો આ મહાપાપી કયો હતો? તમોગુણ પ્રધાન હતો. તમોગુણ રજોગુણ સિવાય એને કોઈ વાત જોઈ નથી. પણ જુઓ કેવું કામ થઈ ગયું, કામ કેવું થઈ ગયું, અદ્ભુત કામ થઈ ગયું ને. કોના વચને કરીને? આનંદાનંદ બ્રહ્મચારીના વચને કરીને. આવું એક મહાપુરુષની સમાગમ થઈ જાય તો કામ થઈ જાય. આ જીવન ઊંચું ભરે. જોબન પગી વડતાલો ઓછા પાપ કર્યા છે? જોબન પગી વડતાલો શું સત્વગુણી હતો? અરે આવો તમોગુણી માણસ પણ બ્રહ્મમુનિનો જોગ થાય, મુક્તાનંદ સ્વામીનો સમાગમ થાય. ભાઈ અસર થઈ, થોડી વાર લાગી. મુક્તાનંદ સ્વામીનો સમાગમ થયો તો એ થોડા દિવસ છોડ્યું કરવા, પછી છોડ્યું નહીં. ખુદ સ્વામિનારાયણનો સમાગમ થયો તો એ થોડા દિવસ છોડ્યું, પછી છોડ્યું નહીં. પણ જ્યારે એને મહારાજ કે મુક્ષુ જીવ મુમુક્ષુ છે, કોઈના જોગે આ કંઈ જોબન વડતાલો ખરાબ નહોતો. પણ પેલા તામસી બાવાઓ આવે છે ને જે, અને ચલમો પીતો થઈ ગયો. નહીં તો માણસ સાત્વિક હતો. એનું આખું કુળ ખાનદાન છે. જોબન પગેનું કુળ ખરાબ નથી. સુરજબાની કેવી ભક્તિ, રહીબાની કેવી, બે તો દીકરીઓ સાધુ સાંખ જોગી થઈ એની. આવું કુળ ખાનદાન હતું. પણ સંગદોષે કરીને શું થયું કયો? પણ સંગદોષે કરીને થયું, પણ પાછળ સુધરી ગયો. જોબન વડતાલો જ્યારે દભણમાં આવ્યો, જગનામાં જ્યાં ઠેકાણું ના પડ્યું, પછી માન્યું કે ભગવાન સિવાય કોઈ ન હોય. અને દંડ પડ્યા તેમ ભગવાનના ચરણમાં પડીને કહ્યું, મહારાજ ગુના કરવા છોડવાના છે તો ગુના કર્યા છે. મહારાજ કે કંઈ નહીં, હજી ટાઈમ છે, આવી જા, લઈ લઈએ તને. મહારાજ પણ હું મહાપાપી છું, મહાપાપી થઈ જશે, બધું થઈ જશે. ભગવાનને ભગવાનના ભક્તોનો વિશ્વાસ રાખ, થઈ જશે. અને જોબન પગીએ કંઠી ધારણ કરી અને સ્વામિનારાયણ આશ્રિત થયા. અને કેવો થયો એ આપણે જાણીએ છીએ કે છેલ્લે એને એમ થયું કે મહારાજ ચાલ્યા ગયા છે અને હું રહું છું. શ્રીજી મહારાજની ચરણ રજની જોડી ભરી લીધી અને ઘરે આપીને કહ્યું કે એક ચકટી મારા ભોજનમાં મૂકવું તો જ મારો જમા થશે. અને એમાં ભોજન થઈ ગયું ત્યારે એને દીકરીને કહ્યું કે બેટી આજે કેમ ચરણરજ નથી આવી? તો કે આજે પપ્પા ચરણરજ પૂરી થઈ ગઈ છે. પૂરી થઈ ગઈ છે? તો કે હા. થાળી ઠેલી દીધી. હવે તો મારું એ પૂરું થઈ ગયું. તો મારું એક ટાઈમે તે જ દિવસે આ બાપુએ દેહ છોડી દીધો, ભગવાનના ધામમાં ક્યારે. આ ઓછી વાત છે? કેટલી એક બે વચન, અતિશય શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ. અતિશય શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ શું ના થાય? જે મહાપાપી આપણે લુણાવાળા જોડે હીરાપુરા ગામમાં, હું એ જીઓ છું ગામમાં, એ ગામનો માવજી મિસ્ત્રીની કથા 2-4 વાર મેં સંભળાવી. હવે એ કંઈ સુધારો થાય? 75 ઉડાડી દીધેલા રીમ હુમ કરીને માતાજીના મંત્રની. 75માં આ મોરારજી દવે 76માં આવ્યા અને એને ખોખારા એના ઘરની પાસે ખોખારો ના ખવાય. ખોખારો ખાય તો ઉડાડી દે. મોરારજી દેસાઈ નીકળ્યા ને મોરારજી દેસાઈ તો ભગવાનના ભક્ત, એટલે માવજી મરી જઈશ, મરી આવા પાપ કરીને ક્યાં છૂટીશ, ક્યાં તારો જન્મારો છૂટો. મહારાજ કે ગમે તેવું તામસી કર્મ હોય પણ ભગવાનના સંત વિશે શ્રદ્ધા અને ભગવાન વિશે દ્રઢ વિશ્વાસ એ માણસ પાછો ન પડે. અને બહુ મથ્યા, કથા જાણીતી છે, બહુ મથ્યા, ચરિત્રામૃતમાં ગ્રંથમાં લખી, બહુ મથ્યા, પણ મોરારજી દેસાઈનો વાળ વાંકો થયો. મોરારજી દ્રવે કે હજી આવજે, 3 દિવસ પછી તને ટાઈમ આપું છું. આખો દી મથ્યો અને પ્રતિજ્ઞા કરી કે જો હું તમને વશ ન કરી શકું તો તમારો આશ્રિત થઉં, અને તમને હું વશ કરી લઉં તો તમે મારા આશ્રિત. ફાઇનલ તાકાત છે કોઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, એના સંતો બેઠા છે. મથીને મરી ગયો, કાંઈ ન થયું. અને મોરારજી દેસાઈને નમી ગયો કે બાપા મને કંઠી પહેરાવો. કંઠી તો અહીંયા સ્વામી મારા ગુરુ આવશે. મહાપુરુષ દાસે કંઠી પહેરાવી અને સમય કેટલું કહ્યું, સ્વામિનારાયણનું નામ લીધા કર બાપ. તો કે સ્વામી મેં અનંત પાપ કર્યા છે, હું નહીં છૂટાડું. અરે પાપની શી ગણતરી છે?
એટલે માટે મેં કહ્યું શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદગુણ અણુમત તુલ હિમન્યતે સહજાનંદ. મહારાજ કે મારા ભક્તના પાપના પહાડને અણુ સમાન કરી નાખું છું અને પુણ્યને મોટા પહાડ બનાવી દઉં છું, અણુને પહાડ બનાવી દઉં છું. આવું શ્રીજી મહારાજના સંતોની તાકાત હતી. મહાપુરુષ કે લે આ બળીને ભસ્મ, સ્વામિનારાયણનું નામ છોડતો નહીં અને ઊંચેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘરના કંટાળી ગયા, કાઢી મૂક્યો અને સ્વામિનારાયણ ભગવાન ગરપુરમાં લઈ ગયા, ત્યાંથી અમદાવાદ લાયા. વાત પ્રસિદ્ધ છે. અને શાંતાનંદ સ્વામી નામ પાડ્યું. મહારાજ કે સંત શાંતાનંદ સંત ત્રણ રે. શાંતાનંદ સ્વામી નામના 3 સંતો હતા. એક તો જ્ઞાની ધની ને વિજ્ઞાન, એક તો જ્ઞાની ધની તપસ્વી જાણ રે. એક તો જ્ઞાની અને એક ધ્યાની. આ ધ્યાની હતા. 18 દિવસ સમાધિનિષ્ઠ બન્યો માણસ. 75 ને મારી આવેલો 18 દિવસ સમાધિનિષ્ઠ બન્યો. આ શાંતાનંદ મહાપુરુષનો પ્રતાપ. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. સ્વામી જેમ રાખે તેમ રહેવું છે. તો મહારાજ કે આવા તો કેટલા સંપ્રદાયમાં રૂડિયો રખડો, ક્યાંય ન પોષાય. પોતે લખે છે કે 52 જીવ મારું ને તારી મારી સાંજ પડે, ખિસકોલી કોલ જે ગધેડું જે મારે તે. એવા મહાપાપી જો બ્રહ્માનંદ સ્વામીના જોગમાં આવ્યા, રડ્યો, અરે મને ગોળી મારીને જોબન મારી નાખ. તો કે હવે મારવાનું ન હોય, હવે તો આ બ્રહ્મ મુનિ આવ્યા છે, હવે તો તારવાનું હોય. અરે આ ના તરે, આવા પાપ કર્યા પછી તરતમ તો જાણે છે જોબન મેં કેવા કેવા પાપ કર્યા છે. તો કે તે કર્યા છે, મેં નહીં કર્યા તોય ફરું છું ને. તે પાપ કર્યા છે તે મેં કેમ ઓછા કર્યા છે તોય ફરું છું ને સ્વામી જોડે, તું એ ફરતો થઈ જઈશ. અને રૂડિયા રખડું ને તાવ એને શરીરમાં કાણા પડ્યા હતા, બંધ થઈ ગયા. ધીમે ધીમે સ્વસ્થ થયો અને મુક્તાનંદ સ્વામીની સેવામાં રહ્યો. બહુ મધુર કંઠસ્થો એનો. અને નવા નવા રાગ શોધી લાગે અને સ્વામીને કહે, સ્વામી આ રાગનું પદ બનાવો. આવો કંઠ જુઓ. અને ભક્ત તરીકે નામ અંકાયું સંપ્રદાયમાં, રૂડા ભગત તરીકે થયા. ઘણા કીર્તન સ્વામી એના રાગ ઉપર કયા છે. રાગ મધુર મૂકશો તો જીવનો, પણ સંગે કરીને દોષે કરીને આવો થઈ ગયો. પણ જો એને મોટા સંતોનો આવો સમાગમ થાય તો મહારાજ કે શું ના કરી શકે, શું ના થાય બોલો. દુનિયા ધાડી નાખે એવો મહાપ્રતાપી બન્યો ને. રૂડિયો રખડું. ઘણા બધા કીર્તનો સ્વામીના એવા છે કે રૂડિયો રખડું એ રાગ લાવ્યો છે અને એ રાગમાં સ્વામી કીર્તન ઢાળ્યા છે. તો આ બને કેવી રીતે? મહારાજે એમ કહ્યું કે તામસી કર્મ હોય તેનો નાશ થઈ જાય ને કળિયુગ ધર્મ મટીને સતયુગનો ધર્મ હોય તે આવી જાય છે. ભાઈ વિચારજો. દ્રઢ વિશ્વાસ સંતોમાં, એકાંતિક સંતોનો સંત વિશ્વાસ. એવા મહાન ભક્ત બન્યા. ઘણી કથાઓ છે. અભયસિંહ લોધિકા દરબાર પ્રસિદ્ધ કથા છે. બાપા માનસિંહ એમ કે બેટા તું એક કામ કરજે, આજે એકાદશી છે, ફલાર કરજે, અનાજ ન ખાતો. ચોક્કસ શ્યોર બાપા ક્યું એમ જ કરું. અને ચકલાની ચાંચો કાપી કાપીને નાસ્તો કર્યો. આવો ઘોર પાપી. અને બાપ બિચારો દુઃખી થઈ ગયો. માણસ આને શું કરવું એમ. મને કાં તો મહારાજ ઉઠાવી લે ને કાં તો આને ઉઠાવી લે તો પાપ થકી. એમ થતું છોકરો હોય તો સારું, પણ આ પાપમાં ક્યાં જીવાય? આ પાપ થકી કેમ મુકાવાય કેમ બોલો? અને કુદરતી મોટા પુરુષની દયા થઈ અને મેંગડી ગયા લોધિકાથી. ફરતા ફરતા શિકારે નીકળેલા. ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી. અતિ મોટા પુરુષને આશરે રહે બળે પૂર્વજન્મના પાપ. મોટા પુરુષનો સમાગમ થાય તો પૂર્વજન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. કેવા થયા સ્વામી કે મેનસિંહ આ તો બહુ માન ભગતના ભગવાનના ભક્ત છે. આ હું ભગત હોય, પાપ કરવામાં ઊંચો નથી આવતો. જીવ પ્રાણી મારીને ખાય છે. સ્વામી કે એમ જ્યાં નજર કરીને પાણી નાખ્યું ને માથે તો પાપ બળીને ભાગવા લાગ્યા. અતિ મોટા પુરુષની શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ પરમેશ્વરમાં હોય તો શું ના થાય? પાપ બળીને ભસ્મ થઈ ગયા. આ માણસ ચોખ્ખો થઈ ગયો. આવા પાપ બળે? મહારાજ કહે તો ભગવાનના એકાંતિક સંતો બાળી શકે. કોણ બાળી શકે? કોની તાકાત છે? કોની તાકાત છે એમાં પાપ બાળી શકે? અને લોધિકા દરબાર અભયસિંહજી ભગવાનના એકાંતિક સંત થયા અને સ્વામીએ વચન આપ્યું. કેવું વચન? આ મોઢેથી દારૂ માંસ ન જાય એટલું ધ્યાન રાખજે. આ મારા વર્તમાન છે સારું.
જામનગર સાહેબની કચેરી હોય અને જામનગર સાહેબની કચેરીમાં ભડમાં ભડનો બાપ બેઠો હોય અને પ્યાલીઓ પીવાતી હોય, સારો લગ્ન જેવો પ્રસંગ હોય, પાલીઓ પીવાતી હોય, ત્યારે આમને કહ્યું કે ભાઈ હું લેતો નથી. અરે શું લેતા નથી? બધાય જાણતા હતા તે બધું લે છે, શું લેતા નથી? આવા પ્રસંગે આ હાથ ના ઠેલાય, મહારાજાનું અપમાન થાય. તો કે જે હોય તે. મહારાજાને જામ સાહેબને વિભા જામને બોલાવી લાયા, એને કહ્યું તમારાથી આપો, આ તો મોટા રાજા કહેવાય, 11 ગામનો ધણી છે. ત્યારે કટાર કાઢીને કહ્યું, આ શું વાત સામાન્ય સત્સંગની વાતો છે? કટાર કાઢીને કહ્યું કે પ્રભુ ગળેથી તો નહીં જાય, આ મોઢેથી તો નહીં જાય, પણ આ કટારથી કાણું પાડો અને તમારો સંકલ્પ પૂરો થાય, મારું વર્તમાન રહે. મારો ગુરુ ગોપાળાનંદ સ્વામીનું વર્તમાન છે. જામ વિવાહ જામ ચાલ્યા ગયા અંદર જઈને કહ્યું કે આવા માણસો જે મારા શાસનમાં રહે છે, મારા શાસનમાં આવા બી માણસો રહે છે. શાસન તો વિવાહ જામનું જ આખું ચક્રવર્તી સાહેબ, મારા શાસનમાં આવા માણસો રહે છે. ધન્યવાદ છે. આવાને તો વધાઈ આપવી જોઈએ, પુરસ્કાર આપવો જોઈએ. આનાથી તો દુનિયા ચાલે. ભલે પોતે વેસની હતો, વિભાજામ ભલે વેસની હોય, પણ વેસની માણસને બી ખબર છે ભાઈ કે આમાં લાભ નથી, આ અંતે પાપનું મૂળ છે, છોડી શકતા નથી. દારૂડિયા દારૂ ના છોડી શકે, પણ મોઢેથી તો બોલે જ છે કે હા મને સારું નહીં કરી શક્યો, આ મારું બગાડી નાખશે, પણ છોડી શકાતું નથી. એનું પાપ નડ્યું પૂર્વજન્મનું, અને એ પાપને કારણે એવાનો સંગ થઈ ગયો, એટલે હવે આ ના છૂટે. પણ જાણે તો છે. વિભા જામે 11 ગામ લખીને આપી દીધા કે ભાઈ આવા માણસોને જ પોષવા જોઈએ. લોકો તો એમ સમજતા હતા કે હમણાં બંદૂકથી ઉડાડી દેશે, પણ ભગવાન જેની સહાય છે ને, કરવું સદા તેને કી રખવારી જીમી બાલ. હરિને ભજતા હજો કોઈને લાજ, જતા નથી જાણી રે. હરિને રે જેની સુરતા સામળિયાની સાથ, વધે વેદવાણી રે. જેની વેદવાણી રે. પ્રહલાદજીનું રક્ષણ કર્યું, ધ્રુવજીનું રક્ષણ કર્યું, દ્રૌપદીનું રક્ષણ કર્યું. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. પછી દુશાસનનું ગમે તે સહાર કરીને પણ ભગવાને રક્ષણ કર્યું છે, ભગવાનના ભક્તનું. તો વિભાજામ રાજી થઈને 11 ગામનું રાજ્ય આપી દીધું. એટલે 2 ગામનું રાજ્ય, એને 13 ગામ થયા કુલે, 11 તો હતા એની જોડે. આવો વ્યાપરાયો. કોઈ દિવસે માણસ પાછો ન પડ્યો. રાજકોટથી શાસન ચાલતું હતું, અને રાજકોટના લોકોએ ચડાવ્યા. કેટલી સરસ વાતો લખી છે કે આ તો અભિમાની છે, આ અભેસી તો અભિમાની છે, કોઈનું માને. તમે જશો તોય તમારું નામ ઊભોય ના થાય ને. હવે આ ભાઈએ નિયમ લીધેલું, 6 વાગ્યા પેલા દાંતણ પાણી થઈ જાય એટલે પછી વ્યવહાર છોડી દેતા હતા, ત્યાં સુધી પૂછી લે. પછી પપ્પાના મેળા ઉપર જઈ એકાંતમાં બેસીને 6 કલાક સુધી ધ્યાન ભજન કથા વાર્તા પૂજન કરતા હતા. આ નિયમ હતું, ગમે તે આવે તો ઊભા ન થાય, બસ એમાં પોતાનો રસ કરે. એમાં આ લોકોને ખબર હતી. આ લોકો જે છે ને કે છે કે જુઓ, બધેની હદ હોય, મર્યાદા હોય, બધેની મર્યાદા હોય, પણ ઈર્ષાની કે ક્રોધની મર્યાદા નથી. સીમાથી બહાર જાય છે ઈર્ષા, સીમાથી બહાર જાય છે. મારી નાખવા સુધી ઈર્ષા છોડ. સગા ભાઈને મારી નાખે ઈર્ષા માટે. એટલે ઈર્ષા એ આપણા નજીકમાં પડોશમાં જ હોય, દૂર ન હોય. જગતમાં છે ને ઈર્ષા કોના ઉપર થાય કે અમેરિકાવાળા પર આપણે ક્યાં ઈર્ષા કરીએ છીએ? બોમ્બેવાળા પર, દિલ્હીવાળા ઉપર ઈર્ષા નથી કરતા, અમદાવાદમાં નથી કરતા, આજુબાજુ આપણા છે એમ જ ઈર્ષા થાય. જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે પતંગ કાઢે, લોકો કાપે ને. ત્યારે અમદાવાદમાં હોય તો અમદાવાદમાં મેમનગરના જ કાપે. એ શું બાપુનગરવાળાને પતંગ કાપવા જાય? ત્યારે પોતાના જ પતંગ કાપે, નજીકમાં પડોશના હોય. એટલે એકબીજાના પગ કાપવા માટે પાછા નથી પડતા ભાઈ. એટલે કહેવાનું કે એ છોડે નહીં. રાજકોટથી ચડાયા ગવર્નરને, કમિશનર ગવર્નર. બરાબર પાછું ટાઈમ કેવો? 8:30 વાગે વહેલા પહોંચી જવું પડે, કારણ કે મહારાજા પછી મળતા નથી. હવે એને ખબર હતી કે મહારાજા આ પૂજામાં હોય છે. બોલો, ત્યાં જઈને બેસી ગયા. બોલાવો બાપુને. કોણ બોલાવા જાય?
દરવાજો બંધ, પ્રતિજ્ઞા, કોઈ ઉપર આવવું નહીં, હું મારી રીતે 12 વાગે બહાર આવી જઈશ. કલાક બેઠા, ના આવ્યા. કીધું તો ને, આવો અભિમાની છે, એને આપણા રાજ્યમાં ના પોસાય, આવો અભિમાની છે, આ કંઈ સારો માણસ નથી. અરે હું બેઠો છું ને ના આવ્યો, સુમાર મોકલ્યો, 100 રૂપિયાનો તુમાર કહેવાય, તુમાર મોકલ્યો, દંડ ફટકાર્યો, ભરી દીધો. 2 કલાક બીજા ગયા, 12 વાગ્યા સુધી નીચે ઉતરે નહીં, બીજો દંડ 300 રૂપિયાનો તુમાર ફટકાયો. માણસ, મેં કીધું ને આજુબાજુ જોયું ને, મેં તમને કીધું હતું ને આવો છે. એને શાસન સોંપાય. રાજાએ નક્કી કર્યું કે શાસન ખેંચી લેવું જોઈએ, મારું અપમાન, ગવર્નર કે મારું અપમાન કર્યું. ત્યાં તો 12 વાગ્યા અને મહારાજા આવ્યા છે, સમાચાર મળ્યા એટલે ધોતી ખેસ બદલાવ્યા, કપડાં, સિવિલ કપડાં, ડ્રેસ પહેર્યા સિવાય એમને એમ પૂજાના વસ્ત્રમાં નીચે આવ્યા. આહા હા, આ તો જાણે દેવના ફિરસ્તા છે એવા લેખાતા. રાજા, ગવર્નર ઊભો થઈ ગયો. આ કોણ? આ કોણ છે? આ કોણ છે? હાથ જોડીને કહ્યું, કમિશનર સાહેબ, સોરી, મારે આ એક નિયમ છે એટલે હું મારીને, તમે જે મને તુમાર મોકલ્યો હતો એમાં હું ખુશી છું, તમે જે 300 રૂપિયાનો તુમાર મૂક્યો એમાં પણ હું ખુશી છું, પણ મારી આ લાચારી છે, પૂજામાં બેઠા પછી 12 વાગે ઊભો થઉં છું, તમને મળી શક્યો નથી. આપ નારાજ ન થશો, અને નારાજ થશો તો હું તો સુખી છું. આપ રાજ્ય આપણે જોઈતું હોય તો આપ રાખી શકો છો. કેમ? મારી આ પ્રક્રિયા છે. કદાચ લોકોને તકલીફ પડતી હોય તો હું તો સુખીથી ભજન કરીશ, પણ આમાં મારે ફેરફાર ન થાય. ગવર્નર ઊભો થઈને ભેટી પડ્યો કે મારા રાજ્યમાં તારા જેવા માણસો ક્યાં છે? પછી બીજી વાત છે, તારા જેવાને તો 5 ગામ બીજા લખી અપાય. આવા શાસકો હોય એનાથી જીવનું કલ્યાણ થાય. લોકોમાં દૈવીપણું પડ્યું છે ભાઈ, લોકોમાં હજી દૈવીપણું નાશ નથી થયું. વાત બહુ થોડી છે. અતિશય શ્રદ્ધા હોય ને અતિશય દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય, ને કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ હોય તે વર્તે. માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હયામાં રહે નહીં, તે છતાં બ્રહ્મરૂપ થઈ જાય છે. કેટલું નાનું 4 લીટી 5-6 લીટીનું વાક્ય છે સ્વામીનું, પણ કેટલું મધુર. વાગોળ્યા કરો, વાગોળ્યા કરો, મહાપુરુષનો ચરિત્ર વાગોળ્યા કરો કે કેવી કેવી પદવીને પામી ગયા છે અને ભગવાનના અક્ષરધામને પામ્યા છે પાછા. હું કે મહારાજે બીજે છોડ્યા નથી, પોતેને અક્ષરધામમાં લઈ ગયા છે. તો પછી આપણે એવો દ્રઢ સંકલ્પ કરીશું કે આપણે કોઈ દિવસ કાચાપ રાખીશું કે આપણે તો એ આગળ વધવાનું. આપણા નાના દોષો હોય તે ટાળતા જવાના અને આગળ વધતું જવાનું. તો ભગવાન આપણી સાથે છે. શ્રીપતિમ શ્રીધરમ